સિદ્ધનાથ, મારા વાલા સ્નેહીજનો, સૌને રેણુકાબેન જોશીના જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ. આજે બુધવાર, અષાઢ વદ એકાદશી. આજે કામિકા એકાદશી છે. રાશિ છે વૃષભ. જે 10:30 સુધી જ રહે છે. પછી થાય છે મિથુન રાશિ, જેના નામના અક્ષર છે કચ્છ અને ઘ. આજે ભગવાનને ગાયનું દૂધ ધરાવવું, કાજુ બદામ હોય તો નાખવા, કેસર હોય તો નાખવું દૂધમાં, પછી એને ઉકાળવું, પછી એને ઠંડુ કરવું, પછી એમાં તુલસીનું પાન નાખવું અને વાડકો ભરીને ભગવાનને ધરાવવું. ભગવાનને નવડાવવામાં પણ ગાયનું દૂધ લેવું. આજે એ કાચું દૂધ લેવું, એટલે કે ગરમ ન કરવું. ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવું, એમાં પણ કાચું દૂધ લેવું. તુલસીના પાન આજે તોડાય નહીં, માટે આગલે દિવસે તોડી ધોઈ ડબ્બીમાં ભરી ફ્રીજમાં મૂકી દેવી. આજકાલ તો સૌના ઘરમાં ફ્રીજ હોય, કોક ઘર હોય મારા જેવું કે ન હોય ફ્રીજ, તો તેને શું કરવાનું કે આગલે દિવસે પાન લઈ ધોઈ અને સુતરાવ, આવું કોટનનું કપડું હોય સુતરાવનું જૂનું, એના કટકામાં વીંટી અને પાન રાખી દેવા. 11 તુલસીના પાન તોડાતા નથી, માટે તો હું આ વિડીયો દરરોજ 2 દિવસ વહેલો મૂકું છું, કે માણસો આગલે દિવસે સાંભળી શકે, બધી તૈયારી કરી શકે. આજે પીપળાને પણ અડાય નહીં. આ વિડીયો બનાવવામાં બહુ મહેનત પડે છે. પછી તમને બધાને મોકલું, એ પણ મહેનતનું કામ છે. અને પછી મોકલ્યા પછી એને ડિલીટ મારવું, એ એના કરતાંય અઘરું કામ છે. કેમ કે મોકલવામાં તો 5-5 જણાને મોકલી શકાય, પણ ડિલીટ કરવામાં તો 1-1 જણાને જ ડિલીટ મારી શકાય. માટે બહુ અઘરું કામ છે. આ ચેનલ બનાવી સહેલું કામ નથી. માટે કૃપા કરી અને સૌ આ ચેનલને એકબીજાને મોકલજો, શેર કરજો, આ વિડીયોને લાઈક કરજો. હું જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર બંને ફ્રી કરું છું, તેમજ કર્મકાંડ કરું છું. કથા, રાંગલ, રુદ્રી, ભાગવત, સપ્તાહ, રામાયણ, શિવપુરાણ. કોઈને રુદ્રી કરાવી હોય તો પણ નામ લખાવી દેજો. હજી 4 દિવસ બાકી છે નામ લખવાના. પછી અફસોસ થશે કે અમે રહી ગયા નામ લખાવવામાં. માટે વહેલી તકે નામ લખાવી દેજો તમારું. જો મારી પાસે રુદ્રી કરાવી હોય તો, ના કરાવી હોય તો કાંઈ નહીં, તોય તમને છૂટ છે. ચાલો, જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, મહાદેવર. મારો મોબાઈલ નંબર લખી લેજો: 98-242-94-054. મહાદેવર. જય સિદ્ધનાથ, જય ગુરુદેવ, જય નાથ.